શું નામ છે આપનું? જીતેન્દ્ર ડાભી, કયું ગામ? રાજકોટ. રાજકોટ. શું પ્રોબ્લેમ હતો આપને? મણકા ખસી ગયા એમ ડૉક્ટર કહે છે. ડૉક્ટર એમ કહે છે મણકા ખસી ગયા. આપણે કેટલા ડૉક્ટર પાસે જઈ આવ્યા? 8 ડૉક્ટર. આઠ ડૉક્ટર પાસે. 8માંથી એકેય ડૉક્ટર પાસે સારું ન થયું? ના, બરાબર. ડૉક્ટરો શું કહેવા માંગતા હતા? ઓપરેશન કરાવવું પડે અને ઇન્જેક્શન મરાવવું પડે. ઓપરેશન ટાઈપની ઇન્જેક્શન હોય હા હા. એ કંઈક 15 થી 20 હજાર રૂપિયાનું આવશે. કેટલાનું કીધું? 15 થી 20 હજાર. 15 થી 20 હજાર રૂપિયાનું. અત્યારે હનુમાનજીની સાક્ષી આપણે ઈલાજ કર્યો ને હનુમાનજી ઈલાજ કર્યો તમારો, તો આપણે કોઈ એક ઇન્જેક્શન મારવું પડ્યું? ના, અત્યારે બરાબર છે. તો આપને અત્યારે કેમ છે? એકદમ સારું. એકદમ સારું છે. હા, બરાબર છે. કેટલી વાર લાગી? 5 મિનિટ થઈ? 5 મિનિટમાં સાવ સારું છે. ફરીને પાછો ક્યારેય નહીં થાય. હા. હવે તકલીફ નહીં પડે. કોઈ ડૉક્ટરને બતાવવાની જરૂર નથી. આવું કામ છે હનુમાનજીનું. બરાબર છે. તમારી પાસે કોઈ પૈસા તો લીધા નથી? ના, આ જે દવા દઈ છીએ એના પૈસા લઈ છીએ એ માટે કે અમે ફરીને પાછી દવા બનાવી શકીએ અને વેચાતી લઈ આવી શકીએ. તમારી જરૂરિયાત માટે તેને આ વસ્તુ લઈ છીએ, બાકી જરૂર નથી. અહીંયા પૈસાને કોઈ મહત્ત્વ દેવામાં આવતું નથી. ઇનકેસ કોઈ એમ કહે કે ભાઈ અમારે દવા નથી લેવી, તો જબરદસ્તી નથી કે દવા લેવી જ પડશે. પણ અમે એમ કહી કે અહીંયા નહીં તો બહાર તમારે દવા જે અમુક લેવી પડે એ તો લેવી પડે, બાકી કાંઈ. બાપુ 8 ડૉક્ટરને બતાવ્યું, બધાયના 1200, 1500, 1000 રૂપિયા ભાવ હતા. એટલે 8 ડૉક્ટરને બતાવ્યું તો એમાં 15-20 હજાર રૂપિયા તો એમનેમ જ ખર્ચો થઈ ગયો. હજી રિઝલ્ટ તો કાંઈ નથી. અહીંયા તમારી પાસેથી કાંઈ લીધું નથી ને? ના. એમનેમ રિઝલ્ટ છે કે નથી? હા, છે ને. આવું કામ છે હનુમાનજીનું. તો આપને કેવું લાગ્યું? બહુ સરસ. હા, એમ અહીંયા અનેક પ્રકારના રોગી આવતા હોય છે, આ જ રીતનું કામ કરી દે છે. અમારું દર્દ સમજીને કરી દે છે. હા, અહીંયા તમારે મહિનાથી પછી 15 દી પછી આવીને એક સોપારી આપી જાજો મને, કાચી સોપારી. હા, હવે ક્યારેય કાંઈ થશે નહીં. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખંડ રૂપે આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહેશે. સોમવારે કોઈએ ન આવવા નમ્ર વિનંતી. બાકી તો કોઈ પણ પ્રકારના રોગ હોય એના ઈલાજ હનુમાનજી કરી આપે છે. બોલો જય હનુમાન. આવું કામ છે. જુઓ, ડૉક્ટર પાસે કેટલો ખર્ચો કરવા છતાંય ડૉક્ટર એને બરાબર સારા કરી નથી શકતા. જ્યારે કે ભગવાનનું કામ જુઓ, ભગવાન કેવું તાત્કાલિક કામ કરી આપે છે. આ ભગવાનનું કામ છે. અહીંયા ડૉક્ટર ભગવાન છે, આપણે ડૉક્ટર નથી. ડૉક્ટર હનુમાનજી મહારાજ છે, એમની કૃપા એવી છે બધાને સારું કરવું. મારી તો એવી ગણતરી છે કે અહીંયા માણસો જમીને જ જાય. પણ હવે કેમ ખબર નથી પડતી, કોઈ માણસ આવતા નથી એવી રીતના રસોઈ બનાવવાવાળા. જો રસોઈ બનાવવાવાળા આવ્યા હતા એક દિવસ, તો મોબાઈલ સતત ચાલુ રાખતા હતા. એટલે મેં ના પાડી કે ભાઈ તમારે કામ કરવાનું છે કે મોબાઈલ ચાલુ રાખવાનો છે. હા, હું ખુદ મોબાઈલનો ઉપયોગ નથી કરતો. કારણ કે તમે જોજો, હું તમે ફોન કરશો, ફોન નથી ઉપાડતો, બંધ રાખું છું. કારણ કે હું દર્દીમાં ધ્યાન દઈ શકું. તમારે કોઈને કાંઈ કામ હોય તો વોટ્સઅપમાં તમે લખીને મને મોકલી શકો, તો એનો હવે હું જવાબ આપીશ. વોટ્સઅપમાં મને લખીને કહેશો કે ભાઈ આ અમારે પ્રોબ્લેમ છે, તો વોટ્સઅપમાં જવાબ આપીશ, બાકી ફોનમાં જવાબ નહીં આપું. એનું કારણ કે હું દર્દીમાં ધ્યાન ન દઈ શકું એ માટે થઈને. હવે પછી તમને રાજકોટમાં પણ દવા મળશે. અમુક મેડિકલે કોઈ દવા મારી ઘટી હોય અને તમને કોઈ દર્દી બીજા છે સગાવાલા, એને કોઈ તકલીફ થઈ હોય અને ખાલી દવાથી સારું થઈ જાય હોય, તો દવા તમને રાજકોટમાં, આટકોટમાં, બાબરામાં, અમરેલીમાં મળશે. સુરતમાં પણ મળશે. આ રીતનું બધી મેં વ્યવસ્થા કરી રાખી છે. બાબરામાં મળશે આસોપાલવ મેડિકલમાં. હા, એક જેટ સિવિલ હોસ્પિટલની સામે જ મેડિકલ છે, એની અંદરથી દવા મળી જશે. અમરેલીમાં ધન્વંતરી મેડિકલમાંથી મારી દવા મળી જશે. અને આટકોટની અંદર ગ્લોબલ મેડિકલમાંથી તમને મારી દવા મળી જશે. રાજકોટમાં હજી એક મેડિકલની વાત કરી છે, એનું નક્કી કરીને તમને કહેશું કે રાજકોટમાં આ મેડિકલમાં તમને દવા મળશે. એટલે આવી બધી વ્યવસ્થા કરી રાખી છે. કારણ કે તમારે કુરિયરના ખોટા પૈસા ખર્ચવા ન પડે એ માટે થઈને. અને કુરિયરની પણ કોઈ ઈચ્છા હોય તો આમાં એક નંબર આપશું. આ બધા મેડિકલવાળાએ કીધું છે કે ભાઈ અમે કોઈ કુરિયરની વાત કરશે તો અમે કરી આપશું, તો મને કોઈ વાંધો નથી. તો એ લોકો કુરિયર પણ તમને કરી આપશે. આવું કામ છે અમારું. બોલો જય હનુમાન.